કન્યાકુમારીના મંડાઈકાડુ મંદિરમાં માસી ઉત્સવ અંતર્ગત મધ્યરાત્રિએ ઉડુક્કુ પૂજાની ભવ્ય વિધિ સંપન્ન। દેવી ભગવતીની વિશેષ પૂજન સાથે 10 દિવસીય ધાર્મિક મહોત્સવની પૂર્ણાહુતિ। તમિલનાડુના કન્યાકુમારીમાં આવેલા સુપ્રસિદ્ધ મંડાઈકાડુ ભગવતી અમ્મન મંદિરમાં માસી ઉત્સવના પાવન અવસરે પરંપરાગત ઉડુક્કુ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે, જ્યાં મધ્યરાત્રિએ યોજાતી વિશેષ તાંત્રિક વિધિઓ અને પૂજા અર્ચનનું વિશેષ મહત્વ રહેલું છે। કન્યાકુમારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક મંડાઈકાડુ ભગવતી અમ્મન મંદિરમાં વાર્ષિક માસી ઉત્સવના ભાગરૂપે આજે અત્યંત શ્રદ્ધાપૂર્વક ઉડુક્કુ પૂજા સંપન્ન થઈ હતી। આ પૂજા વિધિ મધ્યરાત્રિ અત્યંત ગુપ્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવે છે, જેમાં દેવી ભગવતીને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે। દક્ષિણ ભારતના વિવિધ રાજ્યો અને ખાસ કરીને કેરળ તેમજ તમિલનાડુના સરહદી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ આ પવિત્ર મહોત્સવમાં હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો। આ ધાર્મિક પ્રસંગનું મહત્વ સમજાવતા મુખ્ય પૂજારીઓએ જણાવ્યું હતું કે ઉડુક્કુ પૂજા એ આ 10 દિવસીય ઉત્સવનું સર્વોચ્ચ શિખર છે, જે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિ માટે કરવામાં આવી છે। મંડાઈકાડુ મંદિર તેના અનોખા સ્થાપત્ય અને સ્ત્રી સશક્તિના ઉપાસના કેન્દ્ર તરીકે જાણીતું છે, જ્યાં માસી મહિનામાં ભક્તો કઠોર વ્રત પાળી ઉઘાડા પગે યાત્રા કરે છે। સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુની સુરક્ષા માટે વિશેષ પોલીસ બંદોબસ્ત તેમજ પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી।